આજનો સમય, આજનો જમાનો, ઝેનઝી જનરેશન યુવાનો પ્રગતિ તો કરી રહ્યા છે, ટેકનોલોજી દુનિયામાં આગળ તો વધી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધીરજ ગુમાવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પેશન્સ ગુમાવી રહ્યા છે. નાની નાની બાબતે ગુસ્સે થઈ જવું, નાની નાની બાબતે ચીડિયાપણું આવી જવું, નાની નાની બાબતે જે વસ્તુ તરત ઇમિડિયેટ આપણને ન મળે તો મન ઇનબેલેન્સ થાય, એવી પરિસ્થિતિ વચ્ચે અલગ અલગ જગ્યા પર ખૂબ સારા કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. આજના યુવા જનરેશનને સાચી દિશા મળે તે માટેના અલગ અલગ કાર્યક્રમો હોય, જેમાં MS યુનિવર્સિટીમાં, મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના BBA ખાતે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાખ્યાન એટલે કે અનલોકિંગ હેપીનેસ. હેપીનેસ, તમે હેપી છો કે કેમ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સફળ છો કે કેમ, સફળ ક્યારે થવાશે? જ્યારે હેપી હશો તો. સફરની જર્નીમાં તમારે ખુશ રહેવું અતિ આવશ્યક છે. અનલોકિંગ હેપીનેસ આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે સાથે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વાણિજ્ય અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ અને વ્યક્તિગત કલ્યાણના હેતુથી અનલોકિંગ હેપીનેસ શીર્ષક હેઠળ એક વિશેષ મહેમાન વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. BBA ઓડિટોરિયમ ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું, જ્યાં વિભાગના વડા શ્યામલ પ્રધાન દ્વારા આયોજન કર્યું. કાર્યક્રમની શરૂઆત MS યુનિવર્સિટીના ગીત અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત વક્તા જસ્ટવિન સિંહે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સમકાલીન જીવનમાં સુખ, સકારાત્મક વિચારસરણી અને ભાવાત્મક સંતુલન જાળવવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પણ કર્યું છે. આ આંતર ક્રિયાત્મક સત્રમાં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા છે. જસ્ટવિન સિંહે એકેડમિક અને વ્યવસાયિક સ્ટ્રેસ વચ્ચે આંતરિક આનંદ અને સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાના વ્યવહારુ ઉપાયો પણ દર્શાવ્યો છે, જેને હાજર તમામ લોકોએ તે માટે ભારે આવકાર્યો પણ છે. आज का ये जो सेशन BBA ऑडिटोरियम में हुआ है, हैप्पीनेस के ऊपर अनलॉक हैप्पीनेस टॉपिक था. उन्होंने बहुत ही खूबसूरती से अरेंज किया. सारी फैकल्टीज बड़े एक्साइटेड और बड़े एनर्जेटिक हैं. इनकी पूरी अरेंजमेंट्स बहुत बढ़िया हैं और इनकी नीयत बड़ी क्लियर दिखती है कि ये अपने स्टूडेंट्स के लिए कुछ मोर देन एजुकेशन ऑफ रेगुलर अर्निंग अ लिविंग, दे वांट टू डू मोर देन दैट. और वो चाहते हैं कि उनके स्टूडेंट्स ना ही सिर्फ एजुकेटेड हों बट एक खुशहाल ज़िंदगी भी जिए. तो मुझे इनकी ये नीयत खास करके बहुत पसंद आई और इन्हें बहुत अच्छे तरीके से ये पूरी अरेंजमेंट्स करी टू मेक इट अ वेरी सक्सेसफुल सेमिनार. क्या कहोगे? ये जो मैंने आज इनके साथ सीक्रेट शेयर की कि किसी भी वक्त आप अपने आप को कैसे खुश रख सकते हो, अगर ये इसको अप्लाई करेंगे तो इसी मोमेंट से ये खुश हो सकते हैं. इनको किसी सरकमस्टांस, परिस्थिति पर डिपेंडेंट नहीं होना पड़ेगा. आपकी खुशी आपके अंदर है, ये बात उनको पता चल चुकी है. अब वो कैसे उसको अप्लाई करते हैं वो एक इंडिविजुअल के ऊपर अपने आप होता है. સૌ પહેલાં તો હું ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટના હેડ પ્રોફેસર શ્યામલ પ્રધાનને અભિનંદન આપીશ કે કોમર્સ ફેકલ્ટીમાં અત્યારે જે અમે એક શરૂઆત કરી છે કે વિદ્યાર્થીઓને ફક્ત ડિગ્રી અને માર્કશીટ નહીં આપીએ પણ એની પર્સનાલિટી ડેવલપ થાય અને જીવનમાં દરેક જગ્યાએ આ નોલેજ, આ કેમ્પસ લાઈફ કામ લાગે એવી એની પર્સનાલિટી ડેવલપ થાય, એની કેરિયર ડેવલપ થાય. એના માટે જરૂરી બધા કામો આજકાલ અમે કરી રહ્યા છીએ. તો એવો જ આજે એક પ્રોગ્રામ રાખ્યો ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટે હેપીનેસ ઉપર. તો એ ખૂબ સારો, એમાં વિદ્યાર્થીઓનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. શિક્ષકો પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા અને આ કાર્યક્રમ એટલો સરસ હતો કે વિદ્યાર્થીઓને કામ લાગશે લાઈફમાં. એને સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવું, ટેન્શન કેવી રીતે દૂર કરવું, હેપીલી જીવવું કેવી રીતે. તો આ બધું જરૂરી અંગો છે જીવનના, એ અમે લગભગ પ્રયત્ન કરી રહ્યા કે છોકરો અહીંયાથી વ્યવસ્થિત તૈયાર થઈને નીકળે. જે નથી આવતા એમને નુકસાન છે, આવે છે એને પરફેક્ટ જિંદગી મળશે એવો અમારો પ્રયત્ન.